સાવધાન તુલા રાશિના જાતકો, આજે હું તમારી સાથે ખૂબ જ ગંભીર અને ખૂબ જ જરૂરી વાત કરવાનો છું. જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે જે વાતો જણાવવા જઈ રહ્યો છું તે તમારી જિંદગી બદલી નાખશે. આ કોઈ સામાન્ય વાત નથી, આ એ સચ્ચાઈ છે જેને જાણ્યા પછી તમારા રૂવાડા ઊભા થઈ જશે અને દિલના ધડકન તેજ થઈ જશે. બે લોકો તમારી જિંદગીનો અંત રચવામાં લાગેલા છે. એક સ્ત્રી છે અને એક પુરુષ છે. આ બંને તમારા વિરુદ્ધ એટલા અંત થઈ ચૂક્યા છે કે હવે તેમને તમારી બરબાદી સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એમની આંખોમાં ફક્ત બળતરા છે, ફક્ત ઈર્ષા છે અને ફક્ત તમને નીચા પાડવાની ઈચ્છા છે. આજે હું એમનો અસલી ચહેરો તમારી સામે લાવવાનો છું. એમનો ચહેરો, એમની ચાલ, એમની કાળી કરતૂત બધું જ ખોલીને મૂકી દઈશ. જે વાત હવે નીકળવાની છે તેને સાંભળતા જ તમારો આત્મા પણ કાંપી ઉઠશે. આને ફક્ત સાંભળીને છોડી ન દેતા, આને દિલમાં ઉતારી લેજો, કારણ કે આજે કોઈ સાધારણ વિડીયો નથી. આ તમારા ભાગ્યના તાળા તોડવાની ચાવી છે. આજે રાત્રે 11:20 પહેલાં જો આ વાતો પૂરેપૂરી તમારા કાન સુધી ન પહોંચી તો તબાહી માથા પર ભમી રહી છે, તેનાથી બચવું મુશ્કેલ થઈ જશે. તો મારા વાલા તુલા રાશિના જાતકો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ, જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી તમારા રાશિના સ્વામી શુક્રદેવ, શનિદેવ અને ભોલેનાથના આશીર્વાદ બન્યા રહે. માલાવાળા પ્રિયજનો, વિડીયોને વચમાં છોડવાનો વિચાર પણ મનમાં ન લાવતા, નહીંતર આ ભૂલ તમને વર્ષો સુધી યાદ રહેશે. જરા કાન માંડીને સાંભળી લેજો, કારણ કે આજે હું તમારા દુશ્મનોનો નારિયેળ ફોડવાનો છું. હા, એ જ બે લોકો જે તમારી દુશ્મનીમાં પાગલ થઈ ચૂક્યા છે. એક સ્ત્રી અને એક પુરુષ છે. આજે એમની ઓળખ સાફ થઈ જશે, એમના નામનો સંકેત મળી જશે, એમની એ કરતૂત સામે આવી જશે જેને સાંભળીને દિલના ધબકારા વધી જશે. રડવાનું શરૂ ન કરી દેતા, કારણ કે સચ્ચાઈ કડવી હોય છે, આઘાત પણ લાગશે, પણ ચૂપ રહેવું વધારે ખતરનાક છે. જો મેં આજે આ ન બતાવ્યું તો આ બંને તમને જીવતા ગળી જશે. તમારા જીવનમાં જે પણ તકલીફો છે, જે પણ અડચણો છે, જે પણ અચાનક થતા નુકસાન છે, તેની પાછળ આ જ બે ચહેરા છે. શું તમારી સાથે પણ એવું થાય છે અને આ બધું ચાલી રહ્યું છે? અચાનક બધું ઊંધું થઈ જાય છે. હાથમાં આવેલો પૈસો વગર કારણે ગાયબ થઈ જાય છે. શું પ્રગતિનો દરેક પ્રયાસ કોઈ અદૃશ્ય દિવાલ સાથે અથડાઈ જાય છે? આ કોઈ સંયોગ નથી, આ વિચારેલી સમજેલી કરતૂત છે જે તમારી સૌથી નજીકના લોકોએ તમારા વિરુદ્ધ રચ્યું છે. તમારી આસપાસના ફરતા આ લોકો સાપ કરતાં પણ વધુ ઝેરી છે અને આજે હું એમની કાચી ચિઠ્ઠી ખોલવાનો છું. પણ તે પહેલાં મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં સાચા દિલથી 3 વાર જય માં લક્ષ્મી અને જય શુક્રદેવ અને લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસવા લાગશે. આજે સવારે ગુરુજીની સામે 2 ગદ્દારોના નામ આવ્યા છે. નામ સાંભળતા જ બાબા પણ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે આ એ જ લોકો છે જેમના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરતા આવ્યા છો, જેમના માટે તમે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દીધો. પણ આ બંને તમને તમારા આખા પરિવારને મિટાવી દેવા માગે છે. વિડીયોથી દૂર ન હટતા, પણ નામ ખોલતા પહેલાં કેટલીક જરૂરી વાત સમજી લો, નહીંતર નામ જાણી લીધા પછી પણ તમે બચી નહીં શકો. કાન ખોલીને સાંભળી લો, જરા ધ્યાનથી સમજો, કારણ કે આ વાતો ફક્ત માહિતી નથી, તમારું કવચ છે. જે મહાસંકટ તમારા માથા પર ભમી રહ્યું છે તે અચાનક તૂટી પડ્યું. તે વર્ષોથી ધીમે ધીમે તમારા જીવનમાં ઘૂમતું રહ્યું અને તમને ખબર પણ ન પડી. આ બંને પીઠ પાછળ તમને મારવા માટે ભયંકર કામ કર્યા છે. રાતના અંધારાના છાનામાના તમારા ઘરના દરવાજે તાંત્રિક ક્રિયા કરીને જતા રહેવું, તમારું પૂતળું બનાવીને તેના પર મંત્રો ચલાવવા, સ્મશાનમાં તમારો ફોટો લઈ જઈને ઘાતક બંધન કરાવવું. આ બધું સાંભળીને તમારું શરીર કાપી ઉઠશે. પણ આ જ હકીકત છે, આ જ એ નકારાત્મક શક્તિઓ છે જે તમારા જીવનમાં તબાહી લાવી રહી છે. આ એ જ અદૃશ્ય ઝાડ છે જે આવતી લક્ષ્મીને પાછી વાળી દે છે. અને સૌથી ખતરનાક વાત એ છે
કે આ લોકો આ બધું કાળું કામ કરવા હોવા છતાં સામેથી તમારો ભલું કરવાનો નાટક કરે છે, સામેથી એટલું મીઠું મીઠું બોલે છે, એટલી નકલી હાસ્ય બતાવે છે કે તમને લાગે છે આ જ મારો સૌથી મોટો પોતાનો છે, આ જ મારો સૌથી ભરોસાપાત્ર છે અને અહીં જ તમે હારી જાઓ છો. કારણ કે જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે, ત્યારે સલાહની જરૂર પડે ત્યારે તમે ફરી ફરીને એમની પાસે પહોંચી જાઓ છો અને આ લોકો તમને ભટકાવી દે છે, ખોટા રસ્તે ચડાવી દે છે, તમારી બુદ્ધિ બાંધી દે છે, મનમાં દુવિધા ઊભી કરી દે છે. એટલા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારી જિંદગીમાં આ બે ચહેરા કોણ છે. મિત્રો, જય માં લક્ષ્મી લખતા રહો અને લાઈક પણ કરતા રહો, કારણ કે આગળની વાત હજુ પણ ડરાવણી છે. હજુ તો ફક્ત શરૂઆત થઈ છે. સચ્ચાઈ એટલી કડવી છે કે જ્યાં સુધી આ બંને તમારા જીવનમાં રહેશે, તમારી જિંદગી નરક કરતાં પણ ગયેલી બનાવી દેશે. જે દુઃખ અત્યારે ભોગવી રહ્યા છો તેનાથી ઘણું મોટું દુઃખ આગળ આવવાનું છે, કારણ કે આ બંને રાહુ કેતુ કરતાં પણ વધુ ખતરનાક છે. ગ્રહોના અશુભ પ્રભાવમાં આ લોકો વધુ ઘાતક બની રહ્યા છે. આ તમારી જિંદગીને તહસ નહેસ બનાવી દેશે. હવે સવાલ એ છે કે આખરે આ બંને કોણ છે? કોણ છે તમારી વિરુદ્ધ આ નીચ જાળ ગૂંથી રહ્યું છે? આ રહસ્ય ધીમે ધીમે ખુલ્લું કરીશ, પણ તે પહેલાં કેટલાક સંકેત સમજી લો. શું ક્યારેય એવું અનુભવ્યું છે કે જ્યારે પણ થોડી ખુશી આવે છે, થોડીક પ્રગતિ થાય છે, તો કેટલાક લોકોની આંખો લાલ થઈ જાય છે, અંદરને અંદર બળવા લાગે છે, તમારી પ્રગતિ જોઈને ગુસ્સાથી લાલ થઈ જાય છે અને પછી બંને ભેગા મળીને તમારી પાછળ હાથ ધોઈને પડી જાય છે. ક્યારેક તાંત્રિક હુમલો કરે છે, ક્યારેક કાળો જાદુ કરાવે છે, ક્યારેક તમને ખોટા રસ્તે ધકેલી દે છે, આવતી લક્ષ્મીને પાછી વાળી દે છે, હાથનો ધન છીનવી લે છે અને તમે વિચારતા રહો છો કે નસીબ ખરાબ છે. ના મિત્રો, નસીબ નહીં, દુશ્મન ખરાબ છે. હવે સંકેત સાંભળો જે બતાવશે કે આ દુશ્મની તમારા જીવનમાં અસર કરી રહી છે કે નહીં. જ્યારે પણ કોઈ નવું કામ શરૂ કરો છો, શરૂઆત સારી લાગે છે પણ વચમાં બગડી જાય છે, મહેનત બધી ધૂળમાં મળી જાય છે. શું આવું થઈ રહ્યું છે? ઘરમાં વગર કારણે કંકાસ ઝઘડા ચાલ્યા કરે છે, બિલકુલ શાંતિ નથી મળતી, સભ્યો એકબીજા સાથે અણબણાવ રાખે છે. આ તાંત્રિક બંધનનું સૌથી મોટું લક્ષણ છે. રાત્રે ઊંઘ નથી આવતી, અજીબ સપના હેરાન કરે છે, મન બિલકુલ બેચેન રહે છે, અકારણ ડર લાગે છે, આસપાસ નકારાત્મકતા અનુભવાય છે. આ બધું એ જ અદ્રશ્ય ઝાડના સંકેત છે. તુલા રાશિના વાલા મિત્રો, હર હર મહાદેવ લખો અને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે હવે સૌથી મોટો ખુલાસો થવાનો છે. આ મહાસંકટ ફક્ત તમારા વ્યક્તિગત જીવન સુધી નહીં રોકાય, આ પરિવાર સુધી પહોંચશે. આ બંને ગદ્દાર તમારા આખા પરિવારને મિટાવી દેવા માગે છે, બાળકોનું ભવિષ્ય બરબાદ કરવા માગે છે, ઘરની ખુશીઓ છીનવી લેવા માગે છે. એટલા માટે અત્યારે જ જાગો, આ છેલ્લી તક છે. જો હવે પણ નહીં જાગો તો ખૂબ મોડું થઈ જશે. જરા વિચારો, અત્યાર સુધી જે પણ ખરાબ થયું, નોકરી કેમ ન મળી, વેપાર કેમ ન ચાલ્યો, ધન કેમ ન ટક્યું, સંબંધોમાં તિરાડ કેમ આવી, આ બધું આજ બંનેની કરતૂતનું પરિણામ છે. એમને એવો ઝાડ નાખ્યો છે કે તમે તેમાં ફસાયેલા રહી ગયા. બહાર નીકળવાનો પ્રયાસ કર્યો તો વધુ ધકેલાઈ ગયા. આ બંધન એટલું મજબૂત છે કે એકલો માણસ આની સામે નથી લડી શકતો, પણ ગભરાવાની જરૂર નથી. જે વસ્તુ અત્યારે રડાવી રહી છે તે જ આગળ હસાવશે પણ ખરી. જે બંધન નાખવામાં આવ્યું છે તે તૂટશે, અને જ્યારે તૂટશે ત્યારે એવી રોશની આવશે જે પહેલાં ક્યારેય નથી જોઈ. કારણ કે 514 વર્ષ પછી તુલા રાશિ માટે એવો દુર્લભ સંયોગ અને મહાસંયોગ બની રહ્યો છે જે જીવનમાં મહાધમાકો કરવાનો છે. બસ પહેલાં દુશ્મનોને ઓળખવા પડશે. હું ડરાવવા નથી આવ્યો, સાવધાન કરવા આવ્યો છું, કારણ કે આ બધું થઈ રહ્યું છે અને એમના જ કારણે થઈ રહ્યું છે. એટલા માટે અંત સુધી બન્યા રહો. વચમાં છોડશો તો ખૂબ મોટી ભૂલ થશે. તુલા રાશિના જાતકોની સૌથી કડવી સચ્ચાઈ એ છે કે તમે તમારા રાશિ સ્વામી શુક્રના પ્રભાવથી ખૂબ જ નમ્ર, દયાળુ અને ન્યાયપ્રિય છો.
તમે વગર માગે બીજાના માટે ઊભા રહી જાઓ છો, સલાહ આપો છો, સમય આપો છો, પૈસા આપો છો, સંપત્તિ સુધી આપી બેસો છો, વગર સ્વાર્થે પ્રેમ લૂંટાવો છો. પણ જ્યારે પોતાના સહારાની જરૂર હોય છે ત્યારે આસપાસ કોઈ નથી બચતું. અંદરને અંદર ગૂંગળાયા કરો છો, તૂટતા રહો છો, પણ બહાર ખડક બનીને ઊભા રહો છો. લોકો આ મનને મજબૂતી સમજી લે છે. શું તમારી સાથે પણ આવું જ થયું છે? તમે બધાને સાચવો છો પણ પોતે પડો છો ત્યારે એકલા રહી જાઓ છો. મગજથી નહીં, આત્માથી સંબંધ નિભાવો છો. સામેવાળાને પૂરો સાચો માની લો છો. અને અહીંથી જ સૌથી મોટી ભૂલ શરૂ થાય છે. કોઈની દાનત પર શંકા નથી કરતા. દોસ્ત હોય, સગા સંબંધી હોય કે સાથી હોય, બધાને એક સરખા માની લો છો. પણ મોટાભાગના લોકો તમારી આ અચ્છાઈને, તમારી સજ્જનતાને નબળાઈ સમજે છે. દગો મળવા છતાં બદલો પણ નથી લેતા. ચૂપ થઈ જાઓ છો. પોતાને બદલી નાખો. તમારાથી વધુ ઈમાનદાર કોઈ નથી. અને આ ઈમાનદારીની સૌથી મોટી કિંમત પણ તમે જ ચૂકવો છો. બહારથી શાંત દેખાવ છો. લોકો તમને મજબૂત અને સમજુ માને છે, પણ અંદર હજારો સવાલો હોય છે. ડર બેઠેલો હોય છે. ઘરમાં થોડુંક કંઈ થઈ જાય તો અંદરથી કાંપી ઉઠો છો. નાની એવી ગૂંચવણ આવી જાય તો પૂરેપૂરા બદલાઈ જાઓ છો. દરેક વાત જરૂર કરતાં વધુ વિચારો છો. બીજાનાઓને ખુશ કરવા પોતાનાને ભૂલી જાઓ છો. પરિવાર માટે એટલા લાગી જાઓ છો કે પોતે તમે કુરબાન થઈ જાઓ છો. જ્યારે અડચણ આવે છે ત્યારે પોતાને જ દોષ આપો છો, બીજા કોઈને નહીં. રોજ અંદરને અંદર નવી જંગ લડો છો. અને આ તરફરાટ, આ ગૂંચવણ, આ એકલતા, આ જ દુશ્મનની દેણ છે. પણ હવે બધું બદલાશે. લખી લો, આવનારા 10 દિવસ તમને પૂરેપૂરા બદલી નાખશે. 4 મોટી ઘટનાઓ બનવાની છે જે હલાવી દેશે, તમને રડાવી દેશે. કંઈક એવી ખુશી આપનારી છે કે ફૂટીને રડી પડશો. કહેશો કે હે ભગવાન, જે વસ્તુની વર્ષોથી રાહ હતી તે હવે મળી ગઈ. હવે મિત્રો સમય આવી ગયો છે. મિત્રો, જય માતાજી લખો, કારણ કે માતાજીના, શુક્રદેવના અને શનિદેવના આરાધક હોય તો કોઈ પણ તંત્ર મંત્ર બંધન નથી નડતું. તેમાંય પાછા મેલડીના ભક્ત હોય તો કોઈ પણ બંધન ક્રિયા નથી નડતી. કારણ કે સ્વયં સિદ્ધ માતા છે. તે કોઈ દિવસ ભક્તને દુઃખી જોઈ શકતી નથી. હવે એ રહસ્ય જે જાણવા માગતા હતા, આખરે કોણ છે આ બંને ગદ્દાર, સૌથી ખતરનાક શત્રુ જે દુશ્મનીમાં પાગલ થઈ ચૂક્યા છે? જાણીને રડવું આવી જશે. કારણ કે આ દુશ્મન તમારી આસપાસ જ ફરતો રહેશે, હસે છે, બોલે છે, સાથે ખાય છે, ખુશીઓમાં સામેલ થાય છે અને પીઠ પાછળ વિનાશની તૈયારીઓ કરે છે. જરા ધ્યાનથી સાંભળો. પહેલી વ્યક્તિ એ પુરુષ છે જેની સોચ તમારી સોચથી બિલકુલ ઊંધી છે. તમે સાફ અને ખુલ્લા રહો છો, સાચું બોલો છો, પણ તે છુપી ચાલ ચાલે છે, વાત મનમાં રાખે છે, તમારી પ્રગતિથી બળે છે, તમારી લોકપ્રિયતાથી બળે છે, સામે મીઠું બોલે છે, પાછળ ઝેર ગોળે છે. એટલા માટે જો આસપાસ કોઈ એવું છે જે હંમેશા છુપાયેલું રહે છે, સફળતા પર ખુશ નથી જોઈ શકતું, અંદરને અંદર બળે છે, તો તેનાથી અંતર બનાવી લો, ભલે લોહીનો સંબંધ હોય. જ્યારે તમે આગળ વધશો તો આ જ આંખમાં ખૂટશે. બીજી વ્યક્તિ એ સ્ત્રી છે જે ભાવોની રમત રમે છે, દિલથી મારે છે, સામે એવો માયાનગરીનો ઝાડ ફેંકે છે કે લાગે છે આ મને ખૂબ જ પ્રેમ કરે છે, સૌથી સાચો સાથી છે, પણ પીઠ પાછળ આ જ સૌથી મોટો દુશ્મન છે. આ જ ઘર પર તાંત્રિક ક્રિયા કરાવે છે, આ જ બરબાદીનું ષડયંત્ર રચે છે. એટલા માટે આસપાસના લોકોને પરખો જે વધુ નજીક છે, જીવનની માહિતી રાખે છે, સફળતાથી ખુશ નથી દેખાતો, ભલાઈનો ઢોંગ કરે છે, તેનાથી અત્યારે જ સાવધાન થઈ જાઓ. લખી લો. હવે 4 મોટી ઘટનાઓની વાત કરીએ છીએ. તમારા રાશિ સ્વામી શુક્રદેવનું ગોચર તથા શનિ અને રાહુની શુભ અશુભ સ્થિતિ તુલા રાશિ પર ઊંડી અસર નાખી રહી છે. સૂર્ય બુધ મંગળનું ભ્રમણ બતાવે છે કે વર્ષોની મહેનતનું ફળ હવે મળી શકે છે, પણ છુપાયેલા દુશ્મનો દર વખતે પાછળ ખેંચી લે છે. એટલા માટે પહેલાં દુશ્મનોને સમજો, પોતાને બચાવો અને પછી પ્રગતિ મેળવો. તુલા રાશિ, આટલી ઘટનાઓથી સાવધાન રહેવાનું છે તમારે.
તેમાંથી પહેલી ઘટના, આવનારા દિવસોમાં ભલે નાની ખુશી હોય કે મોટી, કોઈને પણ ન બતાવતા. લોહીનો સંબંધ હોય તો પણ. કામ ધંધો, કમાણી, છુપા રાજ કોઈને ન બતાવતા, કારણ કે નાની એવી કાળી નજર લાગી જાય તો બધી મહેનત નકામી થઈ જશે. ખરાબ નજરની આ રમત છે. બીજી ઘટના છે, માનસિક ઉથલપાથલની છે. ગ્રહોની ચાલના કારણે કેટલાક દિવસો કઠિન રહેશે. નાની વાતોમાં ઉદાસી છવાઈ જશે. રડવાનું મન કરશે. લાગશે કે કોઈ પોતાનું નથી, બધા મને છોડીને જતા રહ્યા છે. પણ આ ક્ષણિક હશે. શનિ રાહુની અસર મન પર પણ પડે છે. એટલા માટે ખોટો નિર્ણય ન લેતા, મોટો નિર્ણય ન લેતા. નાનો એવો નિર્ણય પણ ખોટો સાબિત થઈ શકે છે. કરિયર, વેપાર, નોકરી, ઘર પરિવાર, પ્રેમ, મિત્રો કંઈ પણ નવો કરાર ન કરતા, નવું રોકાણ ન કરતા. શાંત રહો. સાચા સમયની રાહ જુઓ. ત્રીજી ઘટના છે મહાપરિવર્તનની. તમારી જિંદગી બીજા જેવી નથી અને નહીં રહે. બધું પોતે કરવું પડશે. તમારું સામ્રાજ્ય પોતે બનાવવું પડશે. કોઈ પાછળથી સાથ નહીં આપે. પોતે આગળ વધવું પડશે. જવાબદારીઓ પોતે ઉપાડવી પડશે. કોઈનાથી આશા ન રાખતા, નહીંતર તૂટવા પર મોટો આઘાત લાગશે. જે કરવું છે પોતાના બળ પર કરો, પોતાના ભરોસા પર કરો. જો કોઈના આવવાની રાહ જોઈ રહ્યા હોય તો આ મૂર્ખામી છે. કોઈ નહીં આવે, પોતે કરવું પડશે. આ સમય મેળવવાનો છે અને જે મળશે પોતાની મહેનતથી મળશે. ચોથી ઘટના, એ ખુશી જેની વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. જરા વિચારો, 8-10 દિવસ ભૂખ્યા રાખો અને પછી 56 ભોગ સામે આવી જાય એવી ખુશી આવવાની છે. વર્ષોનો દુકાળ પૂરો થવાનો છે. ધન, પરિવાર, સાથી સુકન બધું જ મળવાનું છે. શરત એટલી છે કે દુશ્મન વચમાં ટાંગ ન અડાવે. એટલા માટે દુશ્મનથી બચવું ખૂબ જ જરૂરી છે. આ સમય એવો છે જેની કલ્પના પણ નહીં કરી હોય. 514 વર્ષ પછી તુલા રાશિ માટે આવો દિવ્ય સંયોગ બની રહ્યો છે. ફાયદો ઉઠાવવા માટે દુશ્મનોથી અંતર બનાવવું પડશે અને મહા ઉપાય કરવો પડશે. પણ તે પહેલાં ઘર પરિવારમાં કોઈ એકના કારણે કંકાસ થઈ શકે છે. તેને સાચવીને ચાલજો. દીવાસળીનું માથું હોય છે પણ મગજ નથી હોતું. એટલા માટે થોડા ઘર્ષણથી સળગી ઉઠે છે. તમારી પાસે માથું પણ છે અને મગજ પણ છે, તો પછી નાની વાત પર કેમ બળી ઉઠો છો? બે વાંકી વાત સાંભળીને અંદર ઉદ કેમ છેડી દો છો? આ ન કરો. વિવેક ડગમગવા ન દો. હાથી પોતાના રસ્તા પર ચાલે છે, કૂતરા ભસતા રહે છે. શું હાથી ડગમગે છે? શું ગુસ્સો કરે છે? ના, તેને ખબર છે આનાથી ફરક નથી પડતો. તે શક્તિશાળી છે, નાના મોઢે નથી લાગતો. તમે પણ તુલા રાશિના સ્થિર, ગંભીર અને સમજુ વ્યક્તિ છો. આસપાસ જે નીચા પાડવા માગે છે તે કીડીઓ છે. જેનું મન સ્થિર છે તે જ બળવાન છે. હવે મહા ઉપાયની વાત કરીએ છીએ. આ કર્યા પછી દુશ્મન વાળ પણ વાંકો નહીં કરી શકે. તાંત્રિક બંધન બધા તૂટી જશે. કાળો જાદુ બેઅસર થઈ જશે. લક્ષ્મી કાયમી ધોરણે ટકતી થઈ જશે. શુક્રવારે તમારા રાશિ સ્વામી શુક્રદેવ અને લક્ષ્મીજીનું વિશેષ પૂજન કરો. સવારે વહેલા ઉઠો, ઘર સાફ કરો, સફેદ કપડાં પહેરો, ઘીનો દીવો પ્રગટાવો, કમળ કે ગુલાબનું ફૂલ અર્પણ કરો, સફેદ મીઠાઈનો ભોગ લગાવો અને રાધા 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 નામનો જાપ કરો. માતા લક્ષ્મી પોતે આવી રહ્યા છે, બસ તેમનું સન્માન કરો. આ દિવસોમાં પૈસા વગર કારણે ન ઉડાવો. ધનનું સન્માન કરો તો જ ટકશે. મંગળવારે હનુમાનજીના મંદિરે જાઓ. સવારે નાઈને લાલ કપડાં પહેરો, લાલ ફૂલ, લાલ ચંદન, બુંદીના લાડુનો ભોગ લગાવો. 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. વાંચતી વખતે ફક્ત હનુમાનજીનું જ ધ્યાન રાખો અને પ્રાર્થના કરો, હે બજરંગબલી, શત્રુઓના તંત્ર મંત્ર અને ષડયંત્રથી રક્ષા કરો. કારણ કે ચાલીસામાં લખેલું છે, તુમ રક્ષક તો કોટ કાહુ કો ડરના. જેના પર હનુમાનજીની છત્રછાયા હોય છે તેનો વાળ પણ વાંકો નથી થતો. શનિવારે પીપળાની સેવા કરો, જળ ચડાવો, 7 પરિક્રમા કરો, સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ ઉપાય તમામ કષ્ટ અને તાંત્રિક બંધન કષ્ટ કાપી નાખશે. નકારાત્મકતા હટશે, સકારાત્મકતા આવશે. રોજ રાત્રે ઊંઘતા પહેલાં આ મંત્ર 21 વાર જાપ કરો. ઓમ હનુમંતે રુદ્રા કામાય હુમ ફટ. આ મંત્ર સુરક્ષા કવચ બનાવશે. કોઈ તંત્ર, કોઈ કાળો જાદુ, કોઈ બંધન આને ભેદી નહીં શકે.
દુશ્મનો પોતે નબળા પડી જશે, એમનું ષડયંત્ર પોતે નષ્ટ થઈ જશે. ઉપાય કર્યા પછી જ્યારે ઝાડ તૂટશે, દુશ્મન નબળા થશે, ત્યારે શુક્ર અને શનિની શુભ સ્થિતિ, પૂરો ફાયદો મળશે. વ્યાપાર પ્રગતિ કરશે, નોકરી ઉન્નતિ આપશે, ઘરમાં સુખ શાંતિ આવશે, ધન આવશે, પરિવારમાં ખુશહાલી આવશે. જે તરસતા હતા, રડતા હતા, તરફડતા હતા, તે બધું પૂરું થઈ જશે. પણ આના માટે સૌથી પહેલાં બે દુશ્મનોથી સંબંધ તોડી દો, અંતર બનાવી લો, કોઈ વાત ન બતાવો અને ઉપાય ન કરો તો જિંદગી જરૂર બદલાશે, ભાગ્ય ચમકશે, જીવનનું કમળ ખીલશે. લખી લો, આ ફક્ત વિડીયો નથી, કિસ્મતની ચાવી છે, છેલ્લી તક છે. સાવધાન થઈ જાઓ. આ બંનેને જીવનથી દૂર કરો, ઉપાય કરો અને જુઓ જીવન કેવી રીતે બદલાય છે. આજે ખૂબ જ ઊંડી વાતો બતાવી, દુશ્મન વિશે બધું સાફ કર્યું, ઉપાય બતાવી દીધો. જો કંઈ પણ મનમાં ન બેઠ્યું હોય તો કોમેન્ટમાં પૂછો અને લખો. જય મા લક્ષ્મી, જય માતાજી, હર હર મહાદેવ, જય શનિદેવ, જય માતાજી, બજરંગબલી. અને માતાજી બંને કૃપા વરસાવશે. લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગળ પણ આવી વાતો આવતી રહેશે. ધન્યવાદ. રાધે રાધે મિત્રો.